હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ને કાલે છે ગણેશ ચતુર્થી, તો આપણે આજે ગણપતિ બાપાને લેવા પણ જવાનું છે અને ઘરમાં પણ થોડીક ડેકોરેશન એવું તૈયારી પણ કરી દીધી છે. અમે રેડી પણ થઈ ગયા છીએ. અમે જઈએ છીએ અત્યારે ગણપતિ બાપાને લેવા માટે. અહીંયા આપણે થોડુંક ડેકોરેશન પણ ચાલુ કરી દીધું છે અને થોડુંક બાકી છે. આ થોડુંક ફ્લાવર ને એવું લગાવવાનું બાકી છે અને થોડુંક કર્યું છે. તો ચાલો અમે જઈએ ફટાફટ ગણપતિ બાપાને લઈને આવીએ. અને હજી મારે ચૂરમાના લાડુ પણ બનાવવાના બાકી છે. અમે આવી ગયા છીએ ગણપતિ બાપાની મૂર્તિ લેવા માટે. રાજકોટમાં તમે જ્યાં જો ત્યાં તમને ગણપતિ બાપા દેખાશે. બધે જ એટલી સરસ સરસ મૂર્તિઓ આવી છે ને કે તમે એક જોઈને એક ભૂલો તમે લેવા જાવ ને તો તમને એમ થાય કે કેટલા સરસ સરસ, એમ થાય કે જોયા જ રાખીએ આપણે. એવા સરસ સરસ બધા ગણપતિ બાપાની મૂર્તિઓ છે. બધે જ તમને ગણપતિ બાપા દેખાશે. જાણે આખું રાજકોટ ગણપતિ બાપા મય બની ગયું હોય ને એવું લાગે છે. અહીંયા પણ કેટલા સરસ છે. આ બધા ગણપતિ બાપા ઇકો ફ્રેન્ડલી છે કે જે આપણે ઘરે પણ વિસર્જન કરી શકીએ પાણીમાં. એ પાણીમાં ઓગળી જાય છે આ મૂર્તિ. અને પેલી ચિનાઈ માટીની મૂર્તિઓ તો માણસો અત્યારે શું કરે છે, 10 દિવસ સરસ એવી પૂજા અર્ચના કરે, આરતી કરે, ધૂપ દીપ કરે અને એટલું બધું ગણપતિ બાપાનું એ પૂજા કરે અને પછી છેલ્લે વિસર્જન ગમે ત્યાં કરી દે છે. જ્યારે એ મૂર્તિઓ બધી પડી હોય ને નદી કાંઠે અથવા આમ ગમે ત્યાં આપણે જોઈએ કે કચરામાં ને, તો ત્યારે છે ને એ જોઈને આપણને બહુ દુઃખ થાય છે કે ગણપતિ બાપાની હાલત જ્યારે 10 દિવસ આપણે કેવા સરસ પૂજા કરી હોય ને પછી છેલ્લે ગમે ત્યાં પધરાવી દે છે. તો પ્લીઝ એવું ન કરવું જોઈએ. તો તમે જો સ્થાપના કરો છો ને તો એનું વિસર્જન પણ વ્યવસ્થિત જગ્યાએ એવી રીતે કરો. અહીંયા પણ ગણપતિ બાપાની મૂર્તિ એક જોઈને એક ભૂલો તમે. એવા સરસ બધાય છે ને કે આટલી બધી મૂર્તિઓ જોઈએ ને પછી ચોક્કસ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે આપણે આમાંથી કયા ગણપતિ બાપા લેવા. આટલી બધી મૂર્તિઓ જોઈએ ને થોડીક વાર તો આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે કે આપણે ચોઈસમાં થોડાક આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી શું કરવું, કેવા લેવા. બધી મૂર્તિઓ તમે જુઓ એટલા સરસ સરસ છે ને, બહુ મસ્ત છે બધી જ મૂર્તિ. એમ થાય કે આપણે જોયા જ કરીએ એવા સરસ સરસ છે. પણ અમે તો લીધા છે ક્યુટ એવા નાની એવી મૂર્તિ છે ગણપતિ બાપાની, બહુ મસ્ત છે. એ હું તમને આજે નહીં બતાવું, એ તમને જોવા મળશે ગણપતિ ચોથના દિવસે. આઈ હોપ કે અમારા ગણપતિ બાપા તમને બધાને ગમશે. એવા સરસ છે મસ્ત મજાના. એ તમને ચતુર્થીના દિવસે અમે જ્યારે સ્થાપના કરીશું ત્યારે હું તમને બતાવીશ. તો તમારે એક દિવસ એના માટે વેઇટ કરવું પડશે. ગણપતિ સ્થાપના કર્યા પછી અમે 5 દિવસ રાખીશું. 5મા દિવસે અમે વિસર્જન કરીશું. 5મા દિવસે સન્ડે પણ આવે છે તો અમે સન્ડેના દિવસે વિસર્જન કરીશું. કોઈ 3 દિવસ રાખે, કોઈ 5 દિવસ, કોઈ 9 દિવસ, કોઈ 11 દિવસ, બધા પોતપોતાની રીતે રાખતા હોય છે. આટલી સરસ સરસ નાના નાના ગણપતિ બાપા હતા ને, મસ્ત મસ્ત બધા. કાલે છે ગણેશ ચતુર્થી, તો આજે આપણે ગણપતિ બાપાના પ્રિય એવા ચૂરમાના લાડુ બનાવી લઈએ. કેમ કે ચતુર્થીના દિવસે તો આપણે ભોગ તો લાડવાનો ધરીએ બાપાને. તો
એના માટે મેં કરકરો લોટ લઈ લીધો છે ઘઉંનો 2 વાટકી. એમાં આપણે ઘીનું મોણ નાખીશું. સરસ એવો મસળી દેશું. મુઠ્ઠી પડતું મોણ નાખવાનું એટલે લાડવા સરસ થાય. મોણ સરસ નાખ્યું છે, આવું મુઠ્ઠી પડતું મોણ નાખ્યું છે. અને હવે થોડુંક ઉફાળું પાણી લીધું છે. બહુ ગરમ નહીં, પણ થોડુંક ઉફાળું થોડું થોડું નાખીને આપણે લોટ બાંધી લઈશું. લોટ આવો કડક બાંધી લીધો છે. બહુ નહીં મસળવાનો, આવી રીતે ખાલી પાણી નાખીને આમ ભેગો કરી લેવાનો. હવે આપણે મુઠિયા કરી લઈશું. આવી રીતે નાના નાના મુઠિયા બનાવી લઈશું. થોડાક નાની સાઈઝના કરવાના એટલે હું ચડી જાય અંદરથી. મુઠિયા મેં ધીમા તાપે 5 મિનિટ આવી રીતે ધીમા તાપે થવા દીધા. તો આવા સરસ એવા ગોલ્ડન થઈ ગયા છે. હવે એને કાઢી લેશું અને એને ઠંડા થવા દેશું. પછી આપણે મિક્સરમાં એને ભૂકો કરી લઈશું. ઘી અને ગોળને મેં ગરમ કરી અને એમાં આપણે જે મુઠિયા પીસેલા હતા એ મિશ્રણ એમાં મેં મિક્સ કરી દીધું છે. અને એમાં મેં નાખ્યા છે કાજુ અને બદામ પણ નાખ્યા છે. તમારે ઇલાયચી નાખવી હોય તો પણ નાખી શકો છો, એ પણ સારી લાગે છે. જો તમને ટેસ્ટ ભાવતો હોય ઇલાયચીનો તો તમે ઇલાયચી પણ નાખી શકો છો, પણ મેં નાખ્યા છે ખાલી કાજુ બદામ નાખ્યા છે. પણ જ્યારે મેં ઘી અને ગોળને ગરમ થવા માટે મૂક્યું ત્યારે હું કેમેરા ઓન કરવાનું જ ભૂલી ગઈ હતી, એટલે એ હું તમને નથી બતાવી શકી. કંઈ વાંધો નહીં, ક્યારેક ફરીવાર બનાવીશ ત્યારે હું ચોક્કસ બતાવીશ. આપણે આ સરસ એવું મિશ્રણ એવું મિક્સ થઈ ગયું છે. ને ગોળ ઓગળે ઘીમાં, ખાલી એટલું જ ગરમ કરવાનું છે, કોઈ પણ પ્રકારની સાસણી નથી કરવાની. લાડુ મેં બધાય બનાવી લીધા છે. જો કેટલા સરસ લાગે છે. અને મેં મોદકનો શેપ આપ્યો છે, કેમ કે ગણપતિ બાપાને મોદક બહુ પ્રિય છે, એટલે મેં લાડુની જગ્યાએ મોદકના શેપમાં બનાવ્યા છે. તમને જે ગમે એ શેપમાં તમારે બનાવી લેવાના. ખાલી ગોળ કરવા હોય તોય ચાલે. કેટલા સરસ લાગે છે. તો કાલે બાપાને પ્રસાદ ધરીશું, એટલે મેં અત્યારે જ બનાવી લીધા છે. તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.